આ તરફ સુરતના શિક્ષકને ડિજિટલ અરેસ્ટ કરી 20 લાખના તોડના કેસમાં સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચે વધુ 7 આરોપીની ધરપકડ કરી છે। જામનગરથી તમામ આરોપીઓ ઝડપાયા છે। ડ્રગ્સ અને મની લોન્ડરિંગના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી। અગાઉ 2 શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી અને હવે વધુ 7 આરોપીને પોલીસે જામનગરથી દબોચી લીધા છે। આરોપીઓ ફ્રોડના રૂપિયા યુએસડીટીમાં કન્વર્ટ કરતા હોવાનો પણ ધડાકો થયો છે। પાછલા દિવસોમાં સાયબર સેલ દ્વારા ડિજિટલ અરેસ્ટની એક એફઆઈઆર નોંધવામાં આવેલ હતી, જેમાં ફરિયાદી પતિ પત્ની પાસેથી તેમનો બોમ્બેથી બુક કરેલું પાર્સલ જે થાઈલેન્ડ જઈ રહ્યું છે, જેની અંદર કપડાં, પાસપોર્ટ, એમડી ડ્રગ્સ વગેરે પ્રતિબંધિત વસ્તુઓ છે ને એ માટે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાં એફઆઈઆર નોંધાયેલી છે। એવું અલગ માણસો દ્વારા, સાયબર ક્રિમિનલ્સ દ્વારા પોલીસ બનીને, બ્લુ ડાર્ટ કંપનીના પ્રતિનિધિ બનીને કપલને કોલ કરવામાં આવેલો હતો અને તેમની પાસેથી તેમને પોલીસ કાર્યવાહીથી બચાવવા માટેની ઇન્ટ્રોગેશનના બહાને અને સમાજમાં તેમની ઇજ્જત ન જાય એમ સમજાવીને 20,50,000 રૂપિયા જેટલી મોટી રકમ ટ્રાન્સફર કરાવવામાં આવી હતી। સદર ગુનો સાયબર ક્રાઇમ સેલમાં નોંધાયા બાદ સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ટેકનિકલ વર્કઆઉટ અને ઇન્વેસ્ટિગેશન વગેરે કરીને અગાઉ આ કેસની અંદર 2 આરોપીઓ શાહનવાઝ વાડા અને નવાઝ હુસૈનની ધરપકડ જામનગર ખાતેથી કરવામાં આવી હતી।